બોલો સાહેબ. સર નમસ્કાર દર્શક મિત્રો. વિષય સમજવો કળવો અઘરો પડે તેવો છે, પણ આ ચેનલ શરૂઆતથી આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે ક્યાંથી આવી છે. હવે કસમય તો કસમય પણ એ પેપર ફૂટી ગયું છે. રાજુ કરપડા જુદા પડ્યા તો એમનો આક્ષેપ છે કે ઇટાલી અને સોરઠિયા ભાજપની બી ટીમ છે. ઇટાલિયાનો આક્ષેપ છે કે રાજુ કરપડા ભાજપ સાથે જોડાયેલા છે. પણ બંનેમાં ભારતીય જનતા પાર્ટી કોમન છે. એ પરિસ્થિતિમાં આપણે આ આખો મુદ્દો લઈને જઈશું શ્રી પ્રવીણભાઈ આહિર પાસે. એક સિનિયર એન્કર છે પ્રવીણભાઈ, પત્રકાર છે, પત્રકારત્વનો વિધિવત અભ્યાસ કર્યો હોય એવા વ્યક્તિ છે, ઘણો લાંબો અનુભવ ધરાવે છે અને એમાં એમનો વિશેષ રુચિનો વિષય એ રમતગમત અને ક્રિકેટ છે. લગ્નમાં હોવા છતાં આપણા માટે પ્રવીણભાઈએ સમય કાઢ્યો. એ માટે પ્રવીણભાઈ મારા વ્યક્તિગત હેસિયતથી અને મારી રિયલ ડિબેટ ચેનલના દર્શક મિત્રો તરફથી હું આપનો તહે દિલથી આભાર માનું છું, આવકારું છું. આપનો પણ ધન્યવાદ સાહેબ. પ્રવીણભાઈ, આ લાગે છે તમને કે પેપર વહેલું ફૂટી ગયું? જો એ વિધાનસભા સુધી મભમ ખેંચાયું હોત તો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એ બધામાં ખેંચાઈ ગયા હોત. અને બાકી આ બંને જણાના આક્ષેપ પ્રતિ આક્ષેપ અંગે આપનું શું અવલોકન છે? ઓવર ટુ યુ સાહેબ. ઓકે સાહેબ, પેપર કરતા કેટલા અંદરથી ફૂટેલા હશે, મૂળ વાત તો એ છે ને. અને એમાં પણ જ્યારે આક્ષેપોની તલવારો બંને તરફ જાય તો એક વાત ક્લિયર થઈ જાય, આઈધર બે માંથી કોક તો ફૂટેલું છે. કેમ કે ગઈકાલે જયારે આપણે કવરેજના ઇસ્યુના કારણે ટોક નહોતી થઈ શકી, એ પહેલા મેં રામકુભાઈ કરપડા સાથે વાતચીત કરી હતી અને એને ક્લિયર કટ ખુલીને કીધું કે મેં આ બધી જ પ્રક્રિયા બહુ નજીકથી નિહાળી છે અને એમાં કોઈ પ્રકારનો સપોર્ટ પાર્ટીનો નહોતો, જે હોવો જોઈએ ખરેખર, કારણ કે અન્ય ખેડૂતો પણ હતા. અને આજે ઓપનલી હું રાજકોટના જ રૂરલમાં ગ્રામ્ય વિસ્તારમાં છું અને આજે અહીંયા જ પ્રેસ કોન્ફરન્સ થઈ અને જે ગઈકાલે રામકુભાઈ કરપડાએ વાત કરી હતી મોટા ભાગે એ જ થયું. હવે ગોપાલ ઇટાલિયા અંગે રાજુ કરપડાએ જે વાત કરી છે ને, એક શબ્દ જે બોલ્યો છો ને કે મને થોડો ચૂપ રહેવા દો, હું બોલીશ તો ઘણા બધા ખુલ્લા પડી જશે. હવે આ આમ આદમી પાર્ટીમાં અંદર ખાને જે લાંબા સમયથી વાત ચાલી રહી છે કે એક બે ધરી બની ગઈ છે. એ બે ધરી ક્યાંક એવું તો નથી ને જે ચર્ચાઈ રહ્યું છે ખુલ્લેઆમ? કેમ કે આપણે જાણીએ છીએ, અમુક વસ્તુઓ સામાન્ય લોકોને પણ ખબર હોય કે કોઈ પણ પાર્ટીમાં એક જ્ઞાતિગત સમીકરણ સાચવવા માટે અથવા લીડરશિપ સાચવવા માટે અથવા પ્રદેશ સાચવવા માટે, જેમ કે સૌરાષ્ટ્ર છે કે ઉત્તર ગુજરાત છે કે મધ્ય ગુજરાત છે, એમાં ઓબીસી અને પાટીદાર આ જે નેતાઓ છે, કેમ કે એક સમીકરણ પણ આમ આદમી પાર્ટીએ બાંધ્યા હશે, તો આ જે તિરાડ છે, તિરાડ સાહેબ ઓવરનાઇટ કંઈ પણ ન થાય. તમે તો આટલા લાંબા સમયથી પોલિટિક્સમાં રહ્યા છો, એક બ્યુરોક્રેટ્સ તરીકે કામ કર્યું છે અને આટલો બહોળો અનુભવ ધરાવો છો, તો આ તો ચાલતું જ તું. હવે આ ચાલતું તું અને ખુલ્લેઆમ જો કહેવું પડે કે લીગલી મદદ કરી શકાય હોત, વાયદો કર્યો હોત, જામીન વાળી જે વાત કરવામાં આવી, ખાસ તો પેલા વિડીયો વાળી વાત કરવામાં આવી કે મહામંત્રીને મેં વિડીયો આપ્યો, વિડીયો 31 આપવાનો હતો અને એને 29 તારીખે વાયરલ કરી નાખ્યું, એમાં વધારે મુશ્કેલી ઊભી થઈ. તો સીધો સવાલ એ થાય છે કે જે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ કે ભગવંત માનથી લઈને નેતાઓની ફોજ ઉતારે છે, એ આમ આદમી પાર્ટી પાસે શું લીગલ ટીમ એટલી મજબૂત નથી અથવા ઈચ્છા શક્તિનો અભાવ છે? 108 દિવસ જેલમાં ખેંચાઈ ગયા. જે વ્યક્તિ જેલમાં છે એ વ્યક્તિ વાત કરે તો કંઈક તથ્ય હશે.
નહીં તો કદાચ જે એલિગેશન લાગ્યા છે સામે ગોપાલ ઇટાલિયા અથવા તો ઈસુદાન ગઢવી કે જે આપના અન્ય નેતાઓ છે એને પણ ક્લિયર કરવું જોઈએ કે નહીં અમે પૂરતો સપોર્ટ કર્યો હતો. તો હવે તમે જે બી ટીમ વાળી વાત કરી છે, આમાં તો શરૂઆતમાં તો આમ આદમી પાર્ટી એ વસ્તુ લઈને આવી હતી કે કોંગ્રેસ ભાજપની બી ટીમ છે એટલે અમે તમને સારો વિકલ્પ આપીશું એમ. હવે પ્રશ્ન એ થાય કે બી ટીમમાં પણ શું કોમ્પિટિશન ચાલી રહી છે પાર્ટીઓ વિશે, અને બીજો પ્રશ્ન એ થાય કે બી ટીમ બનવામાં એક જ પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટીમાં પણ જે બે જૂથ છે એમાં કોમ્પિટિશન ચાલી રહી છે અથવા તો એકબીજાને ખુલ્લા કરી રહ્યા છે. કેમ કે બહુ મૂળ વાત એ છે સાહેબ, જો 3 તારીખે ઈસુદાન ગઢવીએ વાત કરી કે એમના ઘરે પ્રસંગ હતો ત્યારે બટ ઓબ્વિયસ રાજુ કરપડાથી માંડી ગોપાલ ઇટાલિયા બધા જ હતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં. ત્યારે તો એવું કંઈ હતું નહીં, તો પ્રદેશ પ્રમુખ સાથે તો વાતચીત તો થઈ હોવી જોઈએ. અરવિંદ કેજરીવાલને રાજીનામું મોકલે છે, વાયા વોટ્સએપ ઈસુદાન ગઢવીને પ્રદેશ પ્રમુખ તરીકે મોકલે છે. ઈસુદાન ગઢવીને જાણ જ હશે. અને ગઈકાલે મારી જયારે રાજુ કરપડા સાથે વાત થઈ પત્રકાર મિત્ર થ્રુ, કારણ કે એમના ફોન બંને બંધ હતા, એ પછી મેં પણ બહુ પ્રયત્ન કર્યો, લાગતા નથી. હા, એટલે ઈસુદાન ગઢવી સાથે ત્યાં સુધી વાત નહોતી થઈ. આ એમના શબ્દો છે, એમના નજીકના વ્યક્તિના કુટુંબીજનના શબ્દો છે. અને જે બહુ ક્લિયર વાત કરવામાં આવી કે આટલો લાંબો સમય અને એક ષડયંત્ર, આ ષડયંત્ર ખરેખર કેમ રચાયું અને ટાઈમિંગ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એનું કારણ એ છે સાહેબ, રાજુ કરપડા જે નામ છે એ જોડાય છે કોની સાથે? એ ખેડૂતોના ઇસ્યુ ઉઠાવે છે. મતલબ એક ખેડૂતના ફેસ તરીકે કયા જિલ્લામાંથી આવે છે? સુરેન્દ્રનગર જિલ્લામાંથી આવે છે. સુરેન્દ્રનગર જિલ્લો તો બહુ નામચીન છે. કલેક્ટર જે કેસમાં અંદર ગયા છે એનેના પ્રકરણથી લઈને, સોલારથી લઈને, ખનીજ માફિયાઓથી લઈને સૌથી પંકાયેલો જિલ્લો, ગુજરાતમાં કાઠું કાઢે એવો જિલ્લો, અને એમાં રેડ થાય, એસીબી કેસ નોંધે, એ જિલ્લાના નેતા, અને એ જિલ્લાના નેતા કે જે ચોટીલામાં ઋત્વિક મકવાણા કરતા વધારે વોટ શેર લાવે, બીજા નંબરના નેતા બન્યા 2022માં. મતલબ એ સીધી વાત ક્લિયર હતી કે 27ની તૈયારી હતી જ, તો તકલીફ ક્યાં હતી? રામકુભાઈ કરપડાએ જે ગઈકાલે વાત કરી કે રાજુ કરપડાને કદ પ્રમાણે વેતરી નખાયા. હા, કોંગ્રેસની આઈડિયોલોજી ધરાવે છે, ઓપનલી કહે છે, પણ એને એમ કહ્યું કે હું આ કાયદાકીય પ્રક્રિયાથી બહુ નજીક રહ્યો છું, જેલની પણ જે પ્રોસેસ છે, જામીનની જે પ્રોસેસ છે, અને મેં જે નજીકથી જોયું છે, જે અનુભવ્યું છે, આ એ જ વ્યક્તિ છે કે જેને 1.5 મહિના પહેલા એક સોશિયલ મીડિયામાં સાહેબ પોસ્ટ કરી હશે, બધાને ધ્યાનમાં જ હશે, કે હળદર કાંડ એક બહુ મોટું ષડયંત્ર હતું પ્રવીણ રામ અને રાજુ કરપડાને જેલમાં મોકલવા માટે. હવે આ ષડયંત્ર ક્યાંથી રચાયું એ બીજા નંબરનો સવાલ છે, કેમ કે જયારે બધા જ રસ્તાઓ સાહેબ બંધ થઈ જાય તો એક જ રસ્તો બચે છે કોઈ પણ નેતા માટે, એ છે સત્તા પક્ષનો રસ્તો. આપણે સૌ જાણીએ છીએ, ઘણા નેતાઓ કોંગ્રેસમાંથી પણ ગયા, આમ આદમી પાર્ટીમાંથી પણ ગયા. પણ લાંબો હિસાબ એ છે કે ગામડાઓમાં, ગ્રામ્ય વિસ્તારમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર હોય કે કચ્છ હોય, ત્યાં જનતા બહુ નારાજ છે સાહેબ. સત્તા પક્ષ માટે ચેલેન્જ એટલી મોટી છે, ભલે ગમે તેટલી મેજોરિટી હોય. એ સત્તા પક્ષ માટે ચેલેન્જ એ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જો 2015 જેવી સ્થિતિ થાય, એવી તો નહીં પણ એ પ્રમાણે, કેમ કે ઇશ્યુઝ એટલા સળગતા છે સાહેબ. ઇશ્યુઝ એગ્રીકલ્ચરને લગતા છે, ઇશ્યુઝ વિન્ડ ફાર્મને લગતા છે, હાઈ ટ્રાન્સમિશન લાઇનને લગતા છે. 20 જિલ્લાઓનો પ્રશ્ન છે આ વીજ લાઇન વાળો. અને 3-4 મહિનામાં જ્યારે મોટાભાગના સાહેબ મેઇનસ્ટ્રીમ મીડિયા એના ઉપર ચૂપ રહે, તો એ સવાલ થાય કે એ ગાળામાં આ રાજુ કરપડા, એટલા માટે હું કહું, આજ રાજુભાઈ કરપડા અથવા તો કોંગ્રેસના લલિતભાઈ કગથરા 2 ડેલિગેશન ગયા હતા સાહેબ 2-2.5 મહિને વાંઢિયા, જ્યાંથી આ પ્રશ્ન શરૂ થયો. હા, મૂળ વાંઢિયામાં એની તીવ્રતા ખૂબ વધારે છે. હા, એટલે વાંઢિયામાં એ ગયા હતા. એ પછી આમ આદમી પાર્ટી એટલી એક્ટિવ નથી આ મુદ્દે સાહેબ. એમને પ્રેસ કોન્ફરન્સ કરી હતી, મને યાદ છે, કે કંઈ પણ લીગલી જો મદદની જરૂર હોય તો અમે લડશું. હવે સાહેબ, આમ આદમી પાર્ટી જો પ્રેસ કોન્ફરન્સ કરતી હોય, ખેડૂતોને એશ્યોરન્સ આપતી હોય કે લીગલી મદદની જરૂર હોય તો અમે લડીશું, અને સામે એમના જ નેતા કહી રહ્યા છે કે લીગલી મને જ મદદ ન થઈ, ઘણા બધા ખેડૂતોને મદદ ન થઈ, અને અમે 108 દિવસ જેલમાં પડ્યા રહ્યા. જે દિવસે જામીન અરજી, દિવાળી સમય, હા, દિવાળી સમયે. અને આપણે જાણીએ છીએ કે
જે પ્રવીણ રામ અથવા રાજુ કરપડા સાથે જે લોકો ગયા જેલમાં એ સુરેન્દ્રનગર જિલ્લાના હોય તો બટ ઓવેસના નજીકના હોય, નાના ખેડૂતો હોય, તો એમને પણ અનુભવ થયો હશે ને, એમનું પણ જોવાનું છે. અને પછી શું ઇમ્પ્રેશન રહે. મેં કાલે એક બહુ એમને જ વાત કરી હતી કે જ્યારે તમને ચેતર વસાવા વાળો કેસ યાદ હશે કે એ કેસમાં જયારે ગોપાલ ઇટાલિયા કોર્ટની બહાર ગેટ ઉપર જે દલીલો કરે છે, કારણ કે એ ખુદ લો ભણેલા હશે અને છે પદવી એમની પાસે, એડવોકેટ છે, તો એ કિસ્સો આમાં કેમ ન દેખાયો એ સવાલ સ્વાભાવિક હતા. ગોપાલ ઇટાલિયા જમીન ઉપર મજબૂતાઈથી તાર્કિક રીતે પોતાના મુદ્દા સંકલન સમિતિમાંથી માંડીને આપણે જાણીએ છીએ કે એક ટોયલેટ પણ બતાવ્યું હતું એક સરકારી કચેરીનું કે કયા એન્જિનિયરિંગ થી બનાવ્યું છે, આટલા ડિટેલિંગમાં જાય છે. તો બટ આટલા બધા ખેડૂતો આટલા લાંબા સમય સુધી જ્યારે જેલમાં છે, તો જે એલિગેશન ખુદ આપના નેતા લગાવે કે અમને એટલા લીગલ સપોર્ટ નથી મળ્યો, તો પછી શું બોલવામાં અને કરવામાં ઘણો બધો ફરક છે. અને એક વાત પ્રસ્થાપિત થાય છે બહુ ક્લિયરલી, જો ગોપાલ ઇટાલિયા કે અન્ય જે નેતાઓ છે કહેતા હોય કે ભાજપના કહેવાથી કરે છે અથવા તો ભાજપમાં જઈ રહ્યા છે અથવા ભાજપનું કામ કરે છે, સામે એ જ વસ્તુ છે, તો મતલબ કે બી ટીમ તો કોઈ તો છે ને. આમ આદમી પાર્ટીમાં કોઈ નેતા તો બી ટીમમાં છે. અને કદાચ આ પરિસ્થિતિમાં એટલા માટે સવાલ ઉઠે કેમ કે ઘણી વખત સાહેબ એ કિસાન સંઘ હોય અમુક ઇસ્યુ ઉપર, કોંગ્રેસ હોય, બીજેપી હોય કે આમ આદમી પાર્ટી હોય, આ બધા જ જયારે કોઈ એક પર્ટિક્યુલરલી સૌથી વધારે વર્ગને અસર કરતો મુદ્દો આવે, એમાં બોલે છે એના કરતા કોણ ચૂપ રહે છે અને કેટલા સમય સુધી ચૂપ રહે છે એ બહુ જરૂરી છે. એના પરથી અંદાજો આવી જાય કે ચૂપ કેમ છે. એનું કારણ એ છે સાહેબ કે આ જ પરિસ્થિતિ એ કોંગ્રેસ હોય કે અન્ય ખેડૂત આગેવાનો હોય, જે સૌરાષ્ટ્ર અને કચ્છમાં થયું, બહુ નજીકના ભવિષ્યમાં જે પરિસ્થિતિઓ દક્ષિણ ગુજરાતમાં છે, દક્ષિણ ગુજરાતમાં હાઈ ટેન્શન લાઇનનો જે પ્રશ્ન છે, ગઈકાલનો જે એક બારડોલીનો કિસ્સો હતો સાહેબ, ધનોત પનોત કાઢી નાખ્યું કેળના આખા પાકનું. વળતર ફિક્સ નથી, ખેડૂતની સહમતિ નથી, એ વ્યક્તિ કલેક્ટરને ફરિયાદ કરે છે, છતાં આટલી જો હુકમી થતી હોય, આ તો હવે ધ્યાનમાં આવ્યું 3 મહિનાથી ચાલી રહ્યું છે, તો આમાં કેટલા નેતાઓ બોલે છે? આમાં એ બધા જ નેતાઓ બોલે છે કે જેના માટે કહેવાતું હતું કે વિધાનસભા ગજવી નાખશે, સરકારને તો બહુ આક્રમક સવાલો કરશે. ગોપાલ ઇટાલિયાએ કર્યા છે સવાલ, ઈસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ કરી છે, કોંગ્રેસના ઘણા નેતાઓ કહી રહ્યા છે, આક્રોશ યાત્રા નીકળી રહી છે. પણ ખુલીને જમીન પર ખરેખર ખોટું થઈ રહ્યું હોય, અંગ્રેજોના સમયના કાયદાની નોટિસો અપાતી હોય, આ તો લોકો લડ્યા. જયેશ પટેલ થી માંડી, પાલ આંબલિયા થી માંડીને, કિસાન સંઘમાંથી શિવજી આહિર થી માંડીને બધા લડ્યા. અને પછી વાત લોકોને ગળે ઉતરી કે આ જે થઈ રહ્યું છે એટલી હદે ખોટું થઈ રહ્યું છે. અને જયારે કલેક્ટર્સ થી માંડીને બધા જ જો ફેવર કરતા હોય તો સાહેબ ત્યારે નેતાઓ ક્યાં હતા? ખરેખર સ્વાભાવિક રીતે સાહેબ પત્રકાર તરીકે એક જે સામાન્ય એક ગામડામાંથી આવતો વ્યક્તિ જયારે તમને ફોન કરીને એવું કહે કે સાહેબ મીડિયા અમારા સમાચાર કેમ નથી લેતું, આટલી અમારી તકલીફ છે, અમે 2 મહિનાથી ધરણા કરીએ છીએ, અમારી રોજ ટીંગાટોળી થાય છે, અમે રોજ ડિટેન થઈએ છીએ, અને 2.5 મહિને એ ચાહે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, એ નેતાઓને ખ્યાલ આવે, તો મતલબ કે સમથિંગ ઇઝ ફિશી. હવે બીજી વાત ઉપર આવું, સૌરાષ્ટ્રમાં જ છું સાહેબ, કેમ કે ઉમેશ મકવાણા જે છે બોટાદના ધારાસભ્ય, એ તો ગયા કોઈ કારણોસર, વિસાવદરના પણ ગયા હતા, એમાં ગોપાલ ઇટાલિયા આવી ગયા, હેમંત ખવારિયા જામજોધપુરના, એટલે 4 ધારાસભ્ય જયારે સૌરાષ્ટ્રમાંથી હોય, પ્રદેશ પ્રમુખ જયારે સૌરાષ્ટ્રમાંથી હોય, મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઓબીસી ચહેરાને પ્રોજેક્ટ કરે છે આમ આદમી પાર્ટી, અને હવે પરિસ્થિતિ શું એ પ્રમાણે જઈ રહી છે કે જે જીપીપીની થઈ હતી. મને એક 70-75 વર્ષના વ્યક્તિએ સાહેબ વાત કરી, જયારે અમે નોર્મલી ચર્ચા કરતા હતા કે શું લાગી રહ્યું છે તમને કે આજે ત્રીજો વિકલ્પ ને બધું જઈ રહ્યું છે અને કોંગ્રેસમાંથી કુદમકૂદ કરીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, ભાજપમાં જોડાઈ રહ્યા છે. મેં કીધું ક્યાંક મજબૂત છે, ક્યાંક હવા છે, ક્યાંક સારો નેતા છે, તો એના ઉપર આવી જાય, બાકી તો જમીન પર એક સંગઠનથી માનીને કામ કરવું પડે એમ. તો કે સાહેબ એવું લાગે છે કે જે રીતે જીપીપી નું થયું કે એક લેવા પાટીદાર ની પાર્ટી બની ગઈ, એવું ન થાય તો સારું આમ આદમી પાર્ટીમાં. મતલબ કે લોકો આ જુએ છે, અમારા શબ્દો નથી. તો ત્યાંથી ફરીથી એ વાત આવીને અટકે છે કે ત્યાં કદ અને વજનની લડાઈ છે. આ તો એવું થયું કે હજુ જીત્યા નથી
ત્યાં ભાગ બટાઈ શરૂ થઈ ગઈ. આ આપણે નથી કહી રહ્યા, જે સવાલો ઉભા થાય છે. લોકો કહે છે આ પ્રજામાંથી ઉઠતા અવાજો છે બધા. પ્રજા અને બટ ઓબ્વિયસ આમ આદમી પાર્ટીના નેતાઓ 5 કે 6 નામ જે ફેસ છે ગુજરાત આમ આદમી પાર્ટીના, એમાંથી પ્રેસ કોન્ફરન્સ કરીને કહે કે જામીન માટે કોઈ વકીલ જ ના આવ્યા, જામીનમાં રસ જ નહોતો, પાર્ટીને કેમ રસ ન હતો, કેમ ખેડૂતો રાજુ કરપડા અથવા પ્રવીણ રામ લાંબા સમય સુધી જેલમાં રહે, તેની પાછળનું કારણ શું હતું? હવે ત્યાંથી વિચારવાનું શરૂ કરવું પડશે. અને રાજુ કરપડાએ વાત કરી છે કે હું ભાજપમાં નથી જઈ રહ્યો હમણાં. મેં ગઈકાલે એક વાત કરી હતી, કદાચ મૂડીમાં એક મોટું સંમેલન થાય, ખેડૂત મહાસભા થાય ને ત્યાંથી કદાચ શક્તિ પ્રદર્શન થાય, એ પ્રકારની પૂરેપૂરી શક્યતા છે. કેમ કે નિર્ણય લેવો હોય તે લેવાય એવું બને પ્રવીણભાઈ, ત્યાં શક્તિ પ્રદર્શન કરે. અને જેમ શંકરસિંહજીએ અહીંયા અત્યારે જે કલેક્ટર ઓફિસની બાજુમાં બહુ મોટું મેદાન હતું, ત્યાં શક્તિ પ્રદર્શન કરી અને પછી ત્યાં રાજપા પાર્ટી રાજ કરેગી, રાજપા ટનાટન સરકાર, આવું બધું શંકરસિંહજીએ જાહેર કર્યું હતું. તો આ મૂળીમાં ખેડૂત કિસાન પંચાયત એ દિશાનું પગલું લાગે છે આપને? હા, એ પ્રકારનું પ્રગુલું હોઈ શકે, કારણ કે સુરેન્દ્રનગર જિલ્લામાં કે જે પાડોશી જિલ્લાઓ છે, મોરબી છે, રાજકોટ છે, કે પછી બોટાદની આસપાસના જિલ્લાઓ છે, રાજુ કરપડાના સમર્થકો અથવા જે નજીકના વ્યક્તિઓ છે અથવા તો જેના માટે લડે છે, એ બધાને પૂછાશે તો ખરા જ. અને બીજી વાત, સોમાનની પણ વાત આવશે કે તમે જે ઇસ્યુ માટે લડો છો, સમહાવ કોઈ પોલિટિકલ પાર્ટીમાં જવાનો વિચાર કરે છે તો વ્યક્તિગત વિષય છે, કોઈ પણ વ્યક્તિનો, નેતાનો, લીડરનો, તો કમિટમેન્ટ હશે કંઈક. એ કમિટમેન્ટ કયા હશે? કેમ કે તમે જે જિલ્લામાંથી બિલોંગ કરો છો ત્યાં ઘણા બધા ઇસ્યુઝ છે. જે ખાવડાથી લાઈન આવે છે અદાની ટ્રાન્સમિશનની હળવદ સુધી, હળવદથી ત્યાં જામનગર જાય છે, સુરેન્દ્રનગરમાં અત્યારથી સાહેબ ઇસ્યુ શરૂ થઈ ગયા છે. બીજી 3 લાઈન આવે છે, મુદ્દે રોજ બબાલ છે, બધું જ થઈ રહ્યું છે. જમીન માપણીનો ત્યાં પ્રશ્ન છે, ક્રોપ ઇન્સ્યોરન્સનો પ્રશ્ન છે, ઘણા બધા પ્રશ્નો છે. એનો તો પ્રશ્ન છે જ મોટામાં મોટો. ખુદ એક લિસ્ટ નીકળ્યું હતું કે કેટલા % ચાલે છે, એમાં વરુણ પટેલ જેવા નેતા બોલે છે. હા, એ કે છે કે તો કયા કલેક્ટર નથી લેતા, તો રાજેન્દ્ર પટેલે લીધું તો તકલીફ પડી ગઈ. અને પછી રાજેન્દ્ર પટેલની જય બોલાવે છે પાછા. બોલો રાજેન્દ્ર પટેલની જય, રાજેન્દ્ર પટેલની જય, કઈ જાતનું ચાલે છે? અને ગામડે ગામડે એમ કે આપણે કલેક્ટર પેદા કરીએ, કઈ રીતે કરશો ભાઈ? કલેક્ટર જન્મીને પેદા થવાય છે? એટલે આ બધું તમને આમ પેલું પ્રહસન જેવું અને ગેલગમ્મત પૂરી પાડે એવું નથી લાગતું પ્રવીણભાઈ? તમે તો બહુ પીઢ વ્યક્તિ છો આ ક્ષેત્ર સાથે સંકળાયેલી, ઘણી લીલી સૂકી જોઈ છે. તો આ આમ આદમી પાર્ટી વાળા આ પાટીદાર આગેવાનો શું કરવા શું બેઠા છે લોકો? પ્રજા સાહેબ માથું ખંજવાતી રહે, બીજું કઈ નહીં. એટલે હું એ જ કહું છું કે કરવા શું બેઠા છે. આ પ્રકારના સ્ટેટમેન્ટ આવવા એ થોડા હસીને પાત્ર છે. પ્રજાને કેટલી ગંભીરતાથી લે છે. અને એક વસ્તુ સાહેબ, એક પેલો મેસેજ જે છે ને કે આ પ્રકારના સ્ટેટમેન્ટો ન્યૂ નોર્મલ થઈ ગયા છે, નેતાઓ તો વાત કર્યા કરે, આ સમાજનો પક્ષ લેશે, આ સમાજનો પક્ષ લેશે. પણ એક જે માઇન્ડસેટ શું સેટ કરવાની વાત ચાલી રહી છે કે લોકોમાં એ પ્રકારનો મેસેજ જાય કે ભલે ઓપોઝિશનમાં એ ઇન્ડિપેન્ડન્ટ હોય, કેમ કે ઓપોઝિશન સરકાર સામે જે ઓપોઝિશનમાં છે એમાં મીડિયા પણ છે. મીડિયા સરકાર સામે જોઈએ, કેમ કે કડક સવાલ જે જવાબદાર છે એમને પૂછાવાના હોય, અને વિપક્ષના પણ વિપક્ષમાં છે મીડિયા. વિપક્ષ સરખું કામ ન કરે તો વિપક્ષને પણ સવાલ કરે, ભાઈ કેમ બેઠા છો, જાગવાનું ક્યારે છે? તો આ પરિસ્થિતિમાં આવી ઘટનાઓ જે બની રહી છે, એક લીડર મોટો થાય, લીડર જમીની લીડર પ્રશ્નો ઉઠાવે, લડે, બધું જ કરે, પછી એક લેવલે પહોંચી જાય, પછી આ પ્રકારની પરિસ્થિતિ થાય અને પછી કોઈ સત્તાધારી પક્ષમાં, ભાજપમાં જોડાય, કોંગ્રેસમાં જોડાય અથવા ગમે તે કરે, તો શું લોકોમાં એ મેસેજ પાસ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે ભાઈ ગમે તેટલું કરો, ગમે તે લોકો આવશે, પણ અંતે તો ત્યાં જ જવાના છે ને, રસ્તો એક જ છે, તો કેમ જવાનું છે? હવે આને ચૂંટીશું તો ચૂંટાઈને ત્યાં જ જવાના છે. હવે જાય છે કે ન જાય છે બીજા નંબરની વાત છે, પણ એક માઇન્ડસેટ તો જતું રહેવું ને, એક વિચાર જતો રહેવો. લોકોમાં બસ એક બહુ સસ્તો વિચાર કરી નાખ્યો છે. જેમ વાત કરી હતી ને, ઘણાના અંતરાત્મા, ધારાસભ્યનું નામ ભૂલી ગયો કે મારો અંતરાત્મા જાગી ગયો. પૂછ્યું કેમ? અને આપના ધારાસભ્ય જે વિસાવદરમાંથી ચૂંટાયા, એમને તો પહેલા જાહેરમાં એક મીટિંગ કરી હતી કે મને એવું લાગે છે કે હું તમારો ઓપિનિયન લેવા આવ્યો છું કે મારે બીજેપીમાં જવું છે, જવું જોઈએ કે નહીં. ભર બજારમાં વિરોધ કર્યો હતો આજ વિસાવદરની જનતાએ. અંત છતાં ગયા,
લડ્યા તો નહીં, લડ્યા બીજા, જેને પેરિસના રસ્તાઓ બનાવતા. પણ પેરિસ જેવા રસ્તા બને કે ન બને સાહેબ, 20 જિલ્લામાં જ્યાં અસરગ્રસ્તો છે, ખેતરે પેરિસનો એફિલ ટાવર ઉભો થઈ રહ્યો છે. યસ, વેરી એપ્ટ કમ્પેરિઝન. એફિલ ટાવર ઉભો થઈ રહ્યો છે, સાચી વાત છે. એટલે આપણે એ કહેવા માંગો છો કે તમારે ચિંતા કરવાની જરૂર નથી, વિઝા લેવાની જરૂર નથી, પ્લેનના ભાડા ખર્ચવાની જરૂર નથી, અમે તમને ખેતરમાં જ એફિલ ટાવર આપી દઈએ સાહેબ. 200 કેવી થી 765 કેવી સુધી ની લાઈનો છે, એમાં કોઈ ધારા ધોરણ નહીં, નિયમો નહીં. ક્યાંક બંને પક્ષના નેતાઓ ભાગી, ક્યાંક એના કામ ચાલે છે એવા સીધા એલિગેશન લાગે, ક્યાંક કહે કે વહીવટ થઈ ગયો. અરે સાહેબ વિચારો કે ભગુભાઈ જે વાંઢિયાના જે ખેડૂત છે, જે અસરગ્રસ્ત હતા, મેં 3 વખત એ લોકોના સાથે એમના પ્રશ્નો વિશે મારી ચેનલમાં જગ્યા આપી છે. And they were very happy કે તમે એક જ ચેનલ એવા છો કે અમારા પ્રશ્નોને તમે ઉજાગર કરો છો, બીજા કોઈ લેતા નથી. એટલે એ વ્યક્તિ સાહેબ 2 મહિના સુધી ધરણા કરે મંડપ નાખીને, 2 મહિના સુધી, છતાંય કોઈ ના જાગે. લડત લાંબી ચાલી એટલા માટે 20 જિલ્લામાં આ વસ્તુ લોકો સજાગ થયા કે એના રાઇટ્સ શું છે, કોરિડોર શું છે, તારના કેટલા નીકળવા જોઈએ, આ વીજ કંપનીને લાયસન્સ લેવું જોઈએ કે ન લેવું જોઈએ. 1885 ના ટેલિગ્રાફ એક્ટ મુજબ જે નોટિસો ફટકારાય છે તો ખરેખર ઇલીગલ છે. ઘણી વખત કલેક્ટરની પર્પઝ આખો ડિફીટ થઈ જાય છે. પર્પઝ જ નથી 1885 ના ટેલિગ્રાફ એક્ટ કુલ્લે મળીને જુદો હેતુ હતો. અને ઘણા બધા કિસ્સાઓમાં એવું છે સાહેબ કે જે નામ બતાવે છે ને કલેક્ટરનો આદેશ છે, કલેક્ટરનો આદેશ છે, ઘણી વખત કલેક્ટરના નામે ચરી ખવાતા હોય છે. સૌથી મોટું સાહેબ એક વિડીયો તમને ખ્યાલ હોય તો, જે દિવસે કિસાન સંઘ અને ખેડૂતોએ 7 કલાક સુધી જે સામખિયાળી હાઈવે બ્લોક કર્યો હતો, એ દિવસે આઈ થિંક જગમલભાઈ આર્યા નો મને અવાજ લાગ્યો, અથવા કિસાન સંઘના કોઈ નેતા હશે, એ વિડીયો પણ મારી પાસે પડ્યો છે. રોડ ઉપર બેઠા બેઠા જે પોલીસ કર્મી સાથે જે ચર્ચા થઈ છે ને સાહેબ, એ શું કહે છે, એમ કહે છે કે મુખ્યમંત્રીએ 4 વખત કલેક્ટરને કોલ કર્યો, તો કલેક્ટર સાંભળતા જ નથી. પોલીસ કર્મી અદબવાળી, હા, મુખ્યમંત્રીનું વસ્ત્રહરણ થાય એમાં તો. હા, હું એ જ કહી રહ્યો છું ને. હવે એ થવું છે કે નહીં, શું છે, ભારતીય કિસાન સંઘે શું વાત કરી છે? કેમ કે ભારતીય કિસાન સંઘે શરૂઆતથી લડાઈ લડી. 12 તારીખે જે આંદોલન હતું કેમ કેન્સલ રહ્યું, કઈ જે માંગો છે એ સંતોષાઈ ગઈ છે, એનું કોઈ જસ્ટિફિકેશન નથી, કોઈ નહીં, કઈ જ નથી. ઠંડા, હા, એટલે એ સ્પષ્ટીકરણ માટે મેં, બટ ઓબ્વિયસ છે કે જે દિવસે આ વાત થઈ, પ્રેસ કોન્ફરન્સ થઈ, મેં આર.કે. પટેલને પણ કોલ કર્યો. પહેલા મેં શિવજીભાઈને કોલ કર્યો, એમને કહ્યું કે હું પ્રદેશ નેતૃત્વમાં નથી, મારી પાસે કોઈ હોદ્દો નથી અને હું આ ચર્ચામાં હતો પણ નહીં. તો મેં મહામંત્રી આર.કે. પટેલને કોલ કર્યો, પણ સમહાવ એને કોલ પિક ન કર્યો, વાતચીત ન થઈ. મારે એ જ જાણવું હતું કે તમે કઈ વસ્તુઓ પર સહમત થયા, તો એટલીસ્ટ આપણે સમાચાર માધ્યમ તરીકે ઓથેન્ટિસિટી સાથે એ લોકો સુધી માહિતી પહોંચાડી શકીએ. પણ ટીલ લેટ આપણી પાસે પણ માહિતી નથી. હવે આંદોલન ફરી ક્યારે થશે, અથવા તો હળદર થયું, શું હળદર વીજલાઈન સહિતના જે ગંભીર મુદ્દાઓ છે એને ડાયવર્ટ કરી ગયું, એના ઉપર પડદો પાડી દેવાયો, અથવા હવે જે થઈ રહ્યું છે, હવે જે રાજકીય ઘટનાઓ બની રહી છે, એ ઘટનાઓ શું જે જમીન પર રોષ જે છે એને થોડો ડાયવર્ટ કે ઠંડો પાડવા માટે, અથવા તો લોકોનું ધ્યાન બીજે જાય એવું બની એના માટે. હા, એક પત્રકાર તરીકે સ્વાભાવિક છે કે આપણને ખુદને આવા સવાલ થાય. આપણે ભવિષ્યવાણી તો ન કરી શકીએ, હા, પણ ખ્યાલ છે કે નીચે મુદ્દાઓ છે, કેમ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ આવી રહી છે, બટ ઓબ્વિયસ. તો આ પરિસ્થિતિ છે સાહેબ સૌરાષ્ટ્રમાં મુદ્દાઓ ઘણા છે. તમારી સામે મારી બે પ્રશ્નો સ્પેસિફિક મારે તમને પૂછવા છે. એક તો આપણે ઉલ્લેખ કર્યો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એટલે તાલુકા પંચાયતો તો નાનો મત વિસ્તાર, જિલ્લા પંચાયતનો એથી મોટો વિસ્તાર, પણ સ્થાનિક પ્રશ્નો ઉપર લડાય, સ્થાનિક નેતૃત્વ પર લડાય. જો કે ભાજપ તો હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ પ્રધાનમંત્રીના નામ પર લડે છે, પણ મહદઅંશે તો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે બગદાણામાં જે પ્રકરણ બની ગયું અને માયાભાઈ આહિરના દીકરાને જેલમાં જવું પડ્યું ને હવે છૂટીને આવ્યા, હમણાં એમની ઉજવણી ચાલે છે કે જેલમાંથી જામીન મળ્યા ને છૂટી ગયા. એ બગદાણા ટ્રસ્ટમાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી. ટ્રસ્ટીશીપ માટે પણ એક ચોક્કસ વર્ગનો આગ્રહ છે
અને ગોપાલ ઇટાલિયા વર્સેસ રાજુ કરપડા નું આ સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલીને મુખ્યત્વે અસર કરતો ઇસ્યુ. આ બંનેના બળાબળ વિશે શું કહેવું છે આપને? સાહેબ, આજે આખો મુદ્દો છે બગદાણાનો, જ્યાં સુધી આપણે આ ટાઈમલાઈન જોઈએ આખી, કે મુદ્દો શરૂ ક્યાંથી થયો અને મુદ્દો કોની આસપાસ ફરી રહ્યો છે. મુદ્દો સોશિયલ મીડિયા પર ઇન્ડિપેન્ડન્ટ પત્રકારોએ, મેઇનસ્ટ્રીમ મીડિયાએ જે રીતે કવર કર્યો, એના પરથી એક વાતનો અંદાજો આવે કે એવું લાગતું હતું કે જે બળના પારખા કે સુરેન્દ્રનગરમાં પણ જે ચર્ચાઓ થઈ, મિટિંગો મળી, બે સમાજને આમને સામને કરી દેવાનો પ્રયાસ ઘણા લોકોએ કર્યો. તેમાં ફાયદો કોનો? ઘણા આગેવાનોએ રિક્વેસ્ટ પણ કરી કે ભાઈ આ વ્યક્તિગત મુદ્દો છે, સામે આરોપી કોઈ પણ હોય, એ માયાભાઈ રાયનો દીકરો હોય કે ગમે તે હોય, એ તો કાયદાનું કામ કરશે. પણ આ બધું જે ડિલે થયું પછી સાહેબ, કેમ કે એ પટ્ટામાં આપણે સૌ જાણીએ છીએ કે એ પટ્ટામાં 2017માં અમરીશ ડેર સૌથી ચેલેન્જિંગ સીટ જીતે છે હીરા સોલંકી સામે. અને એ પછી 22માં એવા વાવડ હતા કે CR પાટીલે પણ ઘણી વખત કીધું હતું કે અમરીશભાઈ તમારો રૂમાલ મૂક્યો છે, રૂમાલ મૂક્યો છે, રૂમાલ મૂક્યો છે. પણ 22 પહેલા, ચૂંટણી પહેલા અમરીશભાઈ આવ્યા નહીં અને પછી હારી ગયા. હારી ગયા પછી ભાજપમાં આવે છે. ભાજપમાં આવે છે ત્યારે જે CR પાટીલ સાથે અમરીશભાઈ ડેરના જે ઘરે જાય છે, એમાંથી ગાંધીનગરના પણ એક સમાજના આગેવાન હતા, ખુદ માયાભાઈ આહિર હતા, એક સુરતના આગેવાન હતા બીજેપીના, એ બધા હતા. મતલબ કે માયાભાઈ પણ હતા. એશ્યોરન્સ, હવે તો CR પાટીલ બટ ઓબ્વિયસ પ્રદેશ પ્રમુખ છે નહીં, તો કમિટમેન્ટ શું હતું એ કદાચ એ વાત માયાભાઈ હોય કે અમરીશભાઈ ડેર અથવા બીજેપી વચ્ચે હશે. પણ સેન્ટર કઈ સીટ છે? રાજુલા. હીરા સોલંકી જીતે છે. હવે અમરીશભાઈ નું પોલિટિકલ ફ્યુચર શું? કેમ કે ફરીથી એ જ જાતિગત ગણિત સેટ કરશે જ્યારે બીજેપી અથવા કોંગ્રેસ, તો એક જ જગ્યાએ બે જ્યારે દિગ્ગજ નેતાઓ છે અને અમરીશ ડેરને પણ ભાજપમાં લાવ્યા છે, તો આ પરિસ્થિતિમાં શું બંને તરફથી સમાજને લામબંધ એટલે કે એકઠો કરવાનો પ્રયાસ થયો? આ સવાલ ઉઠે છે જ્યારે સમાજ આમને સામને થયા. ઘણા મેચ્યોર્ડ લોકો હતા, હું ફરીથી કહું છું, કહ્યું કે સમાજને આમને સામને ન કરો, ચર્ચા કરો. હા, હીરા સોલંકીએ જે વાત કરી, હીરા સોલંકીએ પછી હોસ્પિટલમાં ગયા, નવનીત બાલદિયાને મળ્યા, સુરતમાં જે પ્રકારના સ્ટેટમેન્ટ આવ્યા, એટલે નોર્મલી બધા સાથે આપણી વાતચીત થતી હોય, પણ પછી એક જગ્યાએ હમણાં લગ્નમાં ગયા. લગ્નમાં આઈ થિંક રાજુલા જ હતા, આહિર સમાજના એક આગેવાન છે ત્યાં. એટલે એ ફોટો પણ પોસ્ટ કર્યો તેના સોશિયલ મીડિયા પરથી. તો એક મેસેજ આપવાનો પણ પ્રયાસ થઈ ગયો કે ભાઈ હવે ખોટો વિવાદમાં ન પડવું. તો આટલો વિવાદ લાંબો ચાલ્યો. જયરાજ આહિર સહિત જે પણ જોડાયેલા હતા એ લોકોની ધરપકડ થઈ. ડીવાયએસપી ને જે પીઆઈ હતા એમને બોલાવવામાં આવ્યા, પૂછપરછ કરવામાં આવી, આ લોકોને જામીન મળી ગયા. હવે શું? તો આ મુદ્દાની ઇમ્પેક્ટ ક્યાં પડી? કેમ કે તળાજાની સીટ પણ છે, અને જો એમ વાત ચાલતી હોય કે જયરાજ ને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ માટેની વાત હોય, અથવા તળાજા માટે ભવિષ્યમાં વિધાનસભાના એક નવા ચહેરા તરીકે તૈયાર કરવાની વાત હોય, અથવા તો અમરીશ ડેરને જે સપોર્ટ કરે છે માયાભાઈ આહિર, એ સીધી રીતે શું હીરાભાઈ સોલંકી, કારણ કે બટ ઓબ્વિયસ હરીફ છે, પહેલા હરીફ જ હતા, હવે એક પાર્ટીમાં છે, તો પાર્ટીમાં સાથે છે, પણ હા પાર્ટીમાં સાથે છે, પણ સામે તો હરીફ છે. તો આ પોલિટિકલ શાખની પણ વાત છે કે 27માં શું થશે? કેમ કે સાહેબ તેની અસર બધે જ થાય છે. જો બોટાદ, તમે હળદરની વાત કરી, બોટાદમાં પણ એ છે, બોટાદ વિછિયાથી લઈને, કેમ કે ત્યાં જ બ્રિજરાજ સોલંકીએ ઘણી બધી સભાઓ કરી, વિછિયાથી હુંકાર ભર્યો, એક કુંવરજી બાવળિયાને ચેલેન્જ કરતા, આમ આદમી પાર્ટીના જે ભાવનગરના છે, ત્યાં પણ એક લીડર છે જેને અહીંયા લડવું છે. એઝ ઇટ ઇઝ જે કોસ્ટલ બેલ્ટમાં કોળી સમાજનું જો પ્રભુત્વ છે, ત્યાં મોટાભાગે તમે ગીર સોમનાથ જિલ્લો શરૂ કરો, મોટાભાગે ગીર સોમનાથ જિલ્લો શરૂ કરો, કે પછી આ તરફ તમે ભાવનગર આવો, જુનાગઢમાં થોડા ઘણા અંશે, તો ત્યાં પ્રભુત્વ છે. બટ ઓબ્વિયસ તમે વિધાનસભા ગણો, અન્ય સમાજના જે નેતાઓ છે તેના માટે હવે મુશ્કેલી છે, કારણ કે એક વોટ બેંક છે, સમાજ છે, ને બટ ઓબ્વિયસ છે કે દરેક સમાજ માંગ કરે. તો એ કોળી સમાજ શું આવી થયો હશે, અથવા તો ભાવનગરમાં આવનાર સમયમાં આ વ્યક્તિગત રાઇવલરી હતી તો પોલિટિકલ રાઇવલરી હતી, પાર્ટી બીજા નંબરની વાત છે, પણ હવે ઠંડુ પડી ગયું છે. જોઈએ એ મુદ્દાઓ નીચે સુધી કેટલા ગયા છે. હવે આમ આદમી પાર્ટીમાં ભાગ બટાઈ મીન્સ કે ત્રીજા પક્ષ તરીકે આવે
જે રીતે રાજુ કરપડા આવ્યા હતા ચોટીલામાં, ઋત્વિકભાઈને 52% આસપાસ આઈ થિંક 2017 માં મત મળ્યા હતા, એ સીધા 25% પર આવી ગયા. આટલો મોટો ડિફરન્સ હતો. અને જ્યાં જ્યાં આમ આદમી પાર્ટી લડી છે ત્યાં બટ ઓબ્વિયસ બીજેપી ને ફાયદો થવો છે. બટ ઓબ્વિયસ બીજેપી ને ફાયદો. તાલાલામાં ભગવાન બારડ, ત્યાં આઈ થિંક આમ આદમી પાર્ટીમાંથી જે કેન્ડિડેટ હતા એ જેટલા વોટ્સ લઈ ગયા કોઈને કલ્પના નહોતી. તો નેક્સ્ટ ટાઈમ તો કદાચ ત્યાંના સમીકરણ એકદમ બદલાઈ જાય. અને ઓવરઓલ સૌરાષ્ટ્રમાં સાહેબ એકમાત્ર ધારાસભ્ય બચ્યા છે વિમલ ચુડાસમા કોંગ્રેસ માટે. તો આ જ્ઞાતિગત જે બેલેન્સ કરવાની વાત છે જાતિગત રીતે, કોળી સમાજ હોય કે અન્ય સમાજ હોય કે જે જિલ્લાઓમાં વિધાનસભાઓ પર જેમનું પ્રભુત્વ છે, એ ચાહે કોળી સમાજ હોય, પાટીદાર સમાજ હોય કે પછી આહિર સમાજ હોય, એમાં અંદર ખાને જે પાર્ટી પોલિટિક્સ ચાલી રહ્યું છે અથવા લીડરશિપની જે લડાઈ ચાલી રહી છે, કેમ કે એક જ પાર્ટીમાં આ બધા જ એક જ કોન્સ્ટિટ્યુએન્સીમાં જો એકથી વધારે લીડર હોય તો એમની અલગ ગેમ છે સાહેબ. સાચી વાત. ભલે શિસ્તબદ્ધ વિરોધ હોય પણ તકલીફ તો હોય ને, કહી ના શકે. બીજેપીમાં વિરોધ શિસ્તબદ્ધ હોય, ખુલીને એટલું કહી ના શકે. પણ હવે એ નથી કહી શક્યા. અને શું એ નેતાઓ ફરીથી બીજી પાર્ટીમાં જવાની સ્થિતિમાં છે? એ પણ નથી. હા, તો હાઈકમાન્ડને કદાચ એ પ્રેશર ઉભો કરવાનો શું પ્રયાસ હતો આ વિવાદ જે હશે એને સજા મળશે, જામીન પર આવી ગયા, કદાચ આવનાર સમયમાં જે કંઈ પણ થશે ન્યાયતંત્ર એમનું કામ કરશે, સામે માણસ કોઈ પણ હોય. પણ એમાં પોલરાઇઝેશન કેટલું થયું જાતિ લેવલે, એનો લાભ કોને મળશે? એ એક સાહેબ મૂળમાં પ્રશ્ન મને દેખાય છે જ્યાં સુધી 1.5 મહિના 2 મહિના સુધી આ પ્રશ્ન ચાલ્યો. એના તંતુઓ ક્યાંક ક્યાંક તો જીવંત રહેશે. હા, અને એ કેટલી અસર કરે છે સ્થાનિક સ્વરાજમાં. જી, હા, સ્થાનિક સ્વરાજ સૌથી પહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવશે ત્યારે એનો એસિડ ટેસ્ટ થશે. તો એ જ રીતે પ્રવીણભાઈ, સોરી, ગો હેડ. ના ના, એ જ વાત કરતો હતો. પ્રશ્ન એ છે સ્થાનિક સ્વરાજ આપશે ક્યારે? આ બધું થોડું બધું ઠંડુ પડી જાય પછી, કારણ કે બધા રાહ જોઈ રહ્યા છે. અનુકૂળતા અનુસાર વિધાનસભામાં આ કામ ક્યારે શરૂ કરવા માંગો છો? તો જવાબ એ જ આપે કે વહેલામાં વહેલી અનુકૂળતા. એ વહેલા વહેલી અનુકૂળતાનું વસ્તુ થાય. એટલે વાત તમારી સાચી છે કે શું થવા બેઠું છે. તો હજુ તો દિલ્હીમાં શું બને છે, ગુજરાતમાં શું બને છે, અને પછી સૌરાષ્ટ્રમાં શું બને છે તેના પર વાત આવશે. પણ ત્યાં પણ હજુ એક તો ઉભો જ છે કે બગદાણા ટ્રસ્ટમાં કોળી સમાજના અમુક સંખ્યામાં ટ્રસ્ટીઓ હોવા જોઈએ, અને બગદાણા ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી નથી, તો મેનેજિંગ ટ્રસ્ટી કોને નીમવા? આ બે તો મુદ્દા હજુ ઉભા જ છે. એ મુદ્દામાં તો નેગોશિએશનની સ્થિતિમાં નથી અત્યારે. અત્યારે એ મુદ્દો જો ઉભો રહે સ્થાનિક સ્વરાજ સુધી, અને સ્થાનિક સ્વરાજ સુધી જો એ શોર્ટ આઉટ ન થાય તો કોલ કોનો રહેશે? જે ડિમાન્ડ કરે છે એનો જ રહેશે ને સમાજ પ્રત્યે. કે દરેક સમાજની બટ ઓબ્વિયસ છે, માંગ હોઈને ચૂંટણી સમયે કરતા હોય, અલગ અલગ સમાજો કરતા હોય. હવે એની કેટલી અસર ત્યાં ભાવનગર પડે છે અથવા ગીર સોમનાથ પડે છે, કેમ કે આ મુદ્દો એકથી વધુ જિલ્લાઓને અસર કરે છે. તો એ ખરેખર બીજેપી શોર્ટ આઉટ કરી લેશે કે કેમ, એના ઉપર ડિપેન્ડ છે. અને જામજોધપુરમાં હમણાં કંઈક સભા સાહેબ બાવર છે, આઈ થિંક થોડું ડિલે થવાની છે. કંઈક અરવિંદ કેજરીવાલ આવે છે, જે હેમંત ખભા છે ધારાસભ્ય. હવે એમાં પણ રાજુ કરપડા ગયા છે. એ પરિસ્થિતિમાં હવે આ સભા, આ પેલી વસ્તુ થઈ કે ફરીથી એ અહેસાસ કરાવવો જરૂર છે કે આમ આદમી પાર્ટી મેદાનમાં છે. પણ હવે કેટલી છે? પહેલા શહેરોની પાર્ટી હતી, ગ્રામ્ય વિસ્તારોમાં કરંટ ને લોકો જોડાયા ને બધું જ. પણ એ સ્ટેબિલિટી શું વિપક્ષ તરીકે આપશે? અથવા તો જે લોકો કહી રહ્યા છે નીચેથી કે ભાઈ તમે એક કામ કરો ને, તમે એકબીજાને બી ટીમ કહો છો, ગઠબંધન સાથે લડો ને, લક્ષ્ય એક જ હોય તો. પણ એ નથી. એટલે લોકો ત્યાં જ તકલીફ છે ને સાહેબ. લોકોને રસ નથી રહ્યો પ્રેક્ટિકલી કે આમાં કોને વોટ આપવો. જે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય. પ્રવીણભાઈ, તમે એ વાત તો સંમત થવા એવું છે કે કોંગ્રેસ ને બહાર રાખવી એ માટે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી એક છે. અને કોંગ્રેસ સાહેબ જે સંખ્યા છે અત્યારે ધારાસભ્યોની 2017 ની સરખામણીમાં કદાચ બહુ સાવ પાંખી સંખ્યા છે. અને જે યાત્રાઓ થઈ રહી છે, યાત્રાઓ કરતા જે નેતાઓ ગયા, રાહુલ ગાંધી એમ કહે છે કે ભાઈ
લંગડા ઘોડાથી માંડીને બધું જે શબ્દો વપરાતા હોય. પણ જી જે નેતાઓ ગયા છે એમાં ઘણા નેતાઓ એવા પણ હતા કે જેના બળ ઉપર એ વિસ્તારમાં કોંગ્રેસ હતી. આ કોંગ્રેસે પણ ન સાચી ભૂલવું વાત જોઈએ. સાચી વાત કોસ્ટલ એરિયામાં જે પણ નેતાઓ ગયા તો હા એ નેતાઓ જો સાચવી શક્યું હોય તો કોંગ્રેસ આ સ્થિતિમાં ન હોત. જી અને બીજેપીમાં જ્યાં અટકે છે તો બટ ઓબ્વિયસ છે કે બીજેપીને લાગે છે કે સાચવવા જેવા જે વિસ્તાર સચવાઈ જશે અને બધું જ છે તો પછી એ નેતા પણ શું કરે. આવા ઘણા બધા કેસીસ છે, તમે જાણો છો. તો હવે જે રહ્યા છે એ લડી રહ્યા છે, પણ ફરીથી ઊભી કરવી સંગઠનની દ્રષ્ટિએ અને એ લાગે લોકોને કે નહીં સંગઠન થી લઈને રસ્તા ઉપર એક વિપક્ષ તરીકે કામ થઈ રહ્યું છે, આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, એ સાહેબ અહેસાસ થવો જોઈએ. એવું નહીં 4 સૌરાષ્ટ્રમાં તો દિવસમાં એક ભાઈ. વાત પકડાતી જતી હતી કે આમ આદમી પાર્ટીની સરકાર આવશે. જે હા આપણા ડિબેટના જવાબમાં પણ કેટલાક શ્રોતા મિત્રો આવું કહેતા હતા કે માની લેજો ગોપાલ ઇટાલિયા ભવિષ્યના મુખ્યમંત્રી છે અને આમ આદમી પાર્ટીની સરકાર હવે ગુજરાતમાં રાજ્ય કરવા બેસશે. તો આપને લાગે છે કે આ રાજુ કરપડાના જવાથી દૂધપાકના તપેલામાં લીંબુ નીચોવાઈ ગયું? હજી વધારે નીચવાશે સાહેબ, હજી વધારે નીચવાશે કદાચ. જી પણ એ પનીર ખાવા લાયક કોના માટે નહીં હોય એ કેવું મુશ્કેલ છે. સાચી અત્યારની વાત છે. પરિસ્થિતિને જો એમ કહેવામાં આવે કે હાઈકમાન્ડને ગેરમાર્ગે દોરવામાં આવ્યા, તો આમ આદમી પાર્ટીમાં જ્યાં પણ એક સંશય છે અથવા નારાજગી છે અંદર ખાને, ત્યાં પણ એક બહુ મોટો મેસેજ ગયો ને હા કે આ લોકો કે જેમ આ કરી છે ને શકો હાઈકમાન્ડ આ અહીંના કરી દિગ્ગજ શકો નેતાઓ, અહીંના જે સાચી દિગ્ગજ વાત નેતાઓ છે ગેરમાર્ગે દોર્યા, એટલે એ મેસેજ હા વિધિન ધ પાર્ટી પણ ગયો. એટલે જે જી કાઠે છે એ લોકોનો હરિરસ ખાટો થઈ જશે. હા હવે ત્યાંથી વિસ્તરણ કઈ રીતે થશે આમ આદમી પાર્ટીનું ડિપેન્ડ્સ. એ તો કરશે, એ તો આમ આદમી પાર્ટીનો વિષય છે. પણ નહીં કોંગ્રેસ એક એ ભવિષ્ય કહેશે, પણ એક હા ચોક્કસ એને બ્રેક લાગી છે. અને મારો છેલ્લો પ્રશ્ન એને લગતો છે કે આમ આદમી પાર્ટીના 3 નેતાઓ હતા. હવે આપણે રાજુ કરપડાને ના ગણીએ તો પણ રાજુ કરપડા, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા. મારો પોતાનો અનુભવ એવો છે, મેં જાતે આ બધાને 10-10 વખત, આ રાજુ કરપડાને તો છેલ્લા 2 દિવસમાં 3-4 વખત ફોન કર્યો. ફોન ઉપાડતા નથી. ફોન પાછો કરવાની એમની કોઈ પ્રથા નથી. અને સૌ પોતપોતાની મેતે પોતપોતાને સવાસેર સમજીને ચાલે છે. એમને આજના સમયમાં કોમ્યુનિકેશનનું શું મહત્વ છે કાં તો એ ખબર નથી, હું એવું નથી માનતો ખબર નથી, પણ એ એમની રીતે મુસ્તાક છે કે અમારી તો લોકપ્રિયતા એટલી બધી છે કે બીજું કંઈ ચાલે એવું નથી. તો આ ઇન્ડિવિજ્યુઅલ બેઝ પાર્ટી, આદિવાસી વિસ્તારમાં ચેતર વસાવા, અહીંયા ગોપાલ ઇટાલિયા, આ બાજુ રાજુ કરપડા હતા, કઈ રીતે ચાલે આમ આદમી પાર્ટી? ઉત્તર ગુજરાતમાં તો એમની પાસે કોઈ છે નહીં, મધ્ય ગુજરાતમાં નથી. રાઈટ, ઉત્તર ગુજરાતમાં અમદાવાદથી લઈને મધ્ય ગુજરાતમાં પણ એક વાત ચાલતી હોય, જેમ કે ચેતર વસાવા આનંદ પટેલ સાથે પણ રેલી કાઢે, ત્યાં પછી આમ આદમી પાર્ટી ન ચાલે. એટલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભલે બોલવાના વ્યવહાર ન હોય પ્રેક્ટિકલી, ઇલેક્ટ્રોલ પોલિટિક્સમાં એમ કહેતા હોય કે સાથે નથી બેસવું, ભલે એકબીજાને બી ટીમ ગણાવતા હોય, આદિવાસી સમાજનો મુદ્દો આવે તો બંને એક સાથે એક મંચ ઉપર હોય, તો ત્યાં શું પાર્ટીનો રૂલ બ્રેક નથી થતો? અથવા પાર્ટીએ ફ્રીડમ આપ્યું છે, અથવા તો તમે વિસ્તારમાં જે છે એ જે તે વ્યક્તિ ધારાસભ્ય છે. બીજી વાત સૌરાષ્ટ્રની વાત આવી, ગોપાલ ઇટાલિયા કે સુરતના કેસમાં, અથવા તો પ્રવીણ રામ કે રાજુ કરપડાની વાત આવી, તો પાર્ટી જે ડિસિપ્લિનમાં માનનારી છે, અથવા તો ઉપરથી જે આદેશ આવે છે સખ્તાઈથી પાલન થાય છે, એ સિવાય પણ પાર્ટીમાં આ પ્રકારની ઘટનાઓ શું એ પણ મેસેજ આપે છે કે ભાઈ આમ આદમી પાર્ટી જે એક ફોર્મેટથી અથવા જે ગોલ સાથે શરૂ થઈ હતી, એમાં ઘણા બધા એવા નેતાઓ છે, મતલબ કે 4, 5, 6 બસ ત્યાંથી અટકી ગયું, એમ પછી કઈ હોવું જોઈએ ને. તો નથી. સરકાર જે અત્યારે તો એવું લાગે છે એને એ 4, 5, 6 નેતાઓ પણ, એમાંથી રાજુ તો છૂટા ગયા, પ્રવીણ રામ પણ કદાચ જશે, એ નેતાઓ પણ વ્યક્તિગત રાજનીતિ કરે છે. એ દરેકના પાછું એકબીજા સાથે એ તાર જોડાયેલા નથી. તાર જોડાયેલા એટલે નથી. હા, એટલે એ પ્રકારની રાજનીતિ કરીને આમ આદમી પાર્ટી સિવાય ભારતીય જનતા પાર્ટીને મદદ કરી શકે. ભારતીય જનતા પાર્ટીની સાથેના સમજૂતીમાં જ્યાં કોંગ્રેસનો ઉમેદવાર જીતવાની શક્યતાઓ હોય ત્યાં પોતાનો ઉમેદવાર મૂકીને કોંગ્રેસના મત પોતામાં વાળી શકે. પણ એ આજે રાજુ કરપડાનો જે આખો બનાવ બન્યો, એના કારણે
લોકોમાં આ એમની મુઠ્ઠી જરા વહેલી ખુલી ગઈ એવું આપ માનો છો? અને આ વ્યક્તિગત રીતે નેતાઓ વર્તે છે એ બાબતમાં શું કહેવું છે? સાહેબ, તો પછી પાર્ટી કમ્બાઈન કઈ રીતે થઈ? વ્યક્તિગત રીતે એક એ ફ્રીડમ છે અથવા તો એ પ્રથા પડી ગઈ છે, અથવા જે પરિસ્થિતિઓમાં ઉમેદવારો સેટ થયા, ઉમેદવારો જે રીતે ઉતારવામાં આવ્યા કે જ્યાં કોંગ્રેસને નુકસાન થાય, બીજેપીને ફાયદો થાય, મોટાભાગના કિસ્સામાં એ જ બન્યું છે. આંકડા ગવાહ છે. ગાંધીનગર કોર્પોરેશનના ઇલેક્શન ને કદાચ ડેમો લઈ લો, એક પાયલટ પ્રોજેક્ટ, એ રીતે બધે થયું. તો એ પરિસ્થિતિમાં આજે પડદા પાછળનું બ્રેન છે, અથવા તો કોઈ નેતા આમ આદમી પાર્ટીમાં અથવા તો કોઈ પણ નેતાને ક્યાં સુધી લઈ જવો, ક્યાં અટકાવવો, શું આ બધાની વેલિડિટી ફિક્સ છે, એ પણ લોકોમાં મેસેજ જાય છે કે એક વિધાનસભામાં અથવા આ રોલમાં નેતા છે, નેતા કામ કરે છે, મોટો થાય છે, એક ઇલેક્શન આવે છે, ઇલેક્શનમાં એ આટલી ઇમ્પેક્ટ લાવે છે, ક્યાંક હારે છે, ક્યાંક નથી, ક્યાંક જીતે છે, પણ એ દરેકનો શું સ્પેસિફિક રોલ છે કે જે બીજેપીમાં રહીને ન થઈ શકે. આ એટલા માટે કહું છું કારણ કે બી ટીમ હજી નથી સમજાતું. લોકો સમજે શું? લોકો એમ એક કહે છે કે કોંગ્રેસ બી ટીમ છે, એક કહે છે. પ્રવીણભાઈ, મારી એનાલિસિસ એવી છે કે બી ટીમ બનવાથી તમારો આગવો ચોખ્ખો જળવાઈ રહેશે, નાણાકીય સાધનો મોટા પાયે તમે કાંડું અમડીને ઉભા કરાવી શકો છો, અને સરકારમાં જયારે કઈ જરૂર હોય ત્યારે તમારા કામ કરાવી શકો છો. એટલે બી ટીમ તરીકે રહેવામાં ફાયદો છે, નુકસાન નથી. તો બટ ઓબ્વિયસ નુકસાનને કોણ પસંદ કરશે? ના. અને એટલે જ આપણી થિયરી જે છે કે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે, એ જ રીતે જઈ રહી હતી. એ વાતને ગોપાલ ઇટાલિયાએ રાજુ કરપડા ઉપર જે આક્ષેપો કર્યા કે ભારતીય જનતા પાર્ટીમાં છે, અને રાજુ કરપડાએ ગોપાલ ઇટાલિયાને સોરઠિયા ઉપર આક્ષેપ કર્યો કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે. આમાંથી કોમન ફેક્ટર તો ભારતીય જનતા પાર્ટી જ નીકળે છે ને. કોઈ તો છે બેમાંથી એક. હા, આ બંને નેતાઓના જ કહેવાનું સર. અને તમે જે શરૂઆત કરી હતી ને ડિબેટથી કે પેપર શું વહેલું ફૂટી ગયું, હા, આ બહુ મોટો પ્રશ્ન છે. ને વહેલું શું જાણી જોઈને ફોડવામાં આવ્યું? બીજો સવાલ એ ઉભો થાય છે, જાણી જોઈને કોણે ફૂટ્યું? વહેલું ફૂટી ગયું એમાં તો તમે તમારો મત આપો, અને જાણી જોઈને ફોડવામાં આવ્યું તો કોને રસ હતો એ વહેલું ફોડવામાં? બટ ઓબ્વિયસ છે સાહેબ કે જાણી જોઈને જો ફોડવામાં આવ્યું હોય તો એક સ્તરે શું આમ આદમી પાર્ટીમાંથી જ એક જે નક્કી છે એ ગાઈડલાઈન પ્રમાણે જવું છે, જે કહે છે કે કદ પ્રમાણે વેતરી નખાયા? આ વ્યક્તિગત પ્રશ્ન થઈ ગયો. અથવા તો શું આમ આદમી પાર્ટી કદાચ એક માનીએ કે આમ આદમી પાર્ટીની એટલી લોકપ્રિયતા થઈ ગઈ છે ગ્રાસરૂટના મુદ્દાઓ ઉપર, જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમુક જગ્યાએ કદાચ આપને તકલીફ કરે એવી છે, તો શું ત્યાં એક ઝટકો કે એક બ્રેક, એક જર્ક આપવામાં આવે? એમ એક જર્ક કહેવાય ને, ફાઇનલ પહેલા એક જર્ક, એમ એક મુદ્દો હશે. હા, એટલે એ જર્ક આપવામાં આવે તો શું એ સત્તા પક્ષ તરફથી થવું છે, અથવા તો જે બી ટીમ તરીકે રમી રહ્યા છે ખુદ આપના નેતાઓ, આમ આદમી પાર્ટીના નેતાઓના જ આક્ષેપ મુજબ એના કમ્યુનિકેશનથી થવું છે, અથવા તો એ પરિસ્થિતિ બહુ જૂજ છે કે બધા જ સાધનો ના સપોર્ટ વગર કોઈ એકલા હાથે અત્યારની પરિસ્થિતિમાં વિધાઉટ કોંગ્રેસ પણ નહીં, એક ત્રીજા પક્ષ તરીકે લાંબા સમય સુધી લડી શકે, અથવા તો લડવાની સ્થિતિમાં લડ્યા છે ઘણા, એવું નથી, પણ એક સમય આવે છે, જે સમય રાજુ કરપડા સાથે આવ્યો. આજે કીધું ને, ગઈકાલે ઘણા પત્રકારો કહેતા હતા કે 10 વર્ષ જૂનો કેસ છે કે હું જેલથી નથી ડરતો, ઘણું બધું ચાલ્યું, બરાબર છે, હું મારી રીતે બોલતો રહીશ, પણ એક મર્યાદા છે. ક્યાંક તો તકલીફ છે, કાં તો તમને પાર્ટી સપોર્ટ નહીં કરે, અથવા તમે એવી પરિસ્થિતિમાં આવી જશો. અત્યારે રાજુ કરપડા એવી પરિસ્થિતિમાં છે. શું રાજુ કરપડા જે કહી રહ્યા છે કે બીજેપીમાં જશે, રાજુ કરપડાની જે ઓળખ બની છે ખેડૂત નેતા તરીકે, ખેડૂત આગેવાન તરીકે બની છે, અને બીજેપી પાસે જો એ સોલ્યુશન હોય, જે રાજુ કરપડાએ કહ્યું કે આ પ્રશ્નોનું સમાધાન છે, તો સાહેબ સમાધાન આવી ગયું હોત ને. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ગુજરાતમાં લાગુ હોત, જમીન માપણી આટલી ભૂલ ભરેલી છે રદ થઈ હોત, તારીખ પર તારીખ ન પડી હોત, ક્રોપ ઇન્સ્યોરન્સના આટલા કેસ માટે હાઈકોર્ટમાં લોકોએ ન જવું પડ્યું હોત. દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિઓ ઊભી થાય છે, આટલા જમીની ઇસ્યુ છે, કદાચ એમાં સર્ટેન લેવલ પર તો એ ઇસ્યુનું સમાધાન આવવું જોઈએ ને સાહેબ, નથી. પણ તો શું આપનું એવું કેવું છે કે જો રાજુ કરપડા
ભારતીય જનતા પાર્ટીમાં જશે અથવા એની સાથે જોડાશે તો જેમ મોટી નદી હોય એમાં લોટો ભરીને પાણી નાખો પછી પાણીનું અસ્તિત્વ જ રહેતું નથી. એ સ્થિતિ રાજુ કરપડાની થશે. અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ, નામ ઘણા છે ગણાવવા માટે. હા, એ જે કારણ આપીને ગયા હતા, શું એ બધા કારણો સોલ્વ થઈ ગયા? ના. હા, એ પ્રશ્નો સોલ્વ થઈ ગયા. હાર્દિક પટેલ તો ધારાસભ્ય બની ગયા. અલ્પેશ ઠાકોર એક વખત હારીને પાછા ધારાસભ્ય બની ગયા. મંત્રી નથી, સ્વરૂપજી ઠાકુર આવી ગયા. પણ શિસ્તબદ્ધ નારાજગી હોય, સમજી શકીએ. પણ એ જે પ્રશ્નો વિપક્ષમાં હતા, ઇવન અર્જુનભાઈ મોઢવાડિયાથી માનીને જેટલા પણ નેતાઓ છે, જે પણ પ્રશ્નો ઓપોઝિશનમાં રહીને ઉઠાવતા હતા, સેન્સિટિવ મુદ્દાઓ, એ બધાનું શું સમાધાન થઈ ગયું? તો પછી જો રાજુભાઈ કરપડા એ અશ્વત્થામાનો મણી આ બધાએ ગુમાવ્યા છે, એ સ્થિતિ રાજુ કરપડાની થાય. હું એ જ કહી રહ્યો છું ને કે જો એ કમિટમેન્ટ, એટલે કમિટમેન્ટ કયું એમ? કમિટમેન્ટ આ પ્રશ્નોનું શું જમીન માપણી રદ થાય છે? આ સરકાર એમ કહે કે 4 મુદ્દતો પડી, 31/12 પડી, વાંધા અરજીઓ સોલ્વ થઈ રહી છે. અને આ જમીન માપણી સાહેબ જમીન ઉપર આમાંય નડી રહી છે. પડધરીમાં એક જગ્યાએ થાંભલો બીજે ખૂચ્યો, વળતર ત્રીજાને. આ ડખામાં કલેક્ટરે સ્ટે આપ્યો છે. એવી ઘણી જગ્યાએ પરિસ્થિતિઓ છે. નોટિસ તમારા નામની હોય, થાંભલો મારા ખેતરમાં હોય. એ માપણીના ઇસ્યુના કારણે. હા, એ માપણીના ઇસ્યુના કારણે. એટલે આ જે પેચીદા પ્રશ્નો છે જે સોલ્વ નથી થયા, એ આગળ આ બધા જ વિકાસ અને ગતિશીલ વિકાસના પ્રોજેક્ટમાં બધી જ જગ્યાએ પીસાશે. જે ખેડૂત આમાં ફસાયેલો છે, નામ ન દેવાય, અધિકારી સાથે ઓફ ધ રેકોર્ડ વાત થઈ, જ્યારે જમીન માપણીની વાત થઈ કે ભાઈ મારા દાદાની જમીન હતી, અમારે યાર મેં ક્લિયર કરી, મારે બીજી જગ્યાએ લેવાની હતી. એટલે આપણે તો બટ ઓબ્વિયસ છે કે ક્લિયર કરીને આપવું પડે બધું. ત્યાં મારે આ ડખો હતો થોડો માપણીનો, હજી સોલ્વ નથી થયો. સરકારમાં રહેલા ક્લાસ 1 અધિકારીના જો આ શબ્દો હોય, અમારે કેવું એટલા માટે પડે છે કેમ કે આ એટલો સેન્સિટિવ ઇસ્યુ છે. અને મેં જે શબ્દો સાંભળ્યા છે, ઓબ્વિયસ નામ નહીં આપી શકું, પણ આ સેન્સિટિવ ઇસ્યુ છે, એ પણ જાણતા હશે. જો એની જરૂર નથી, સાર્વત્રિક છે આ બધું. હા, અને બાકી તો પહેલા જે છાનું હતું તે હવે ખુલ્લે આમ ચાલે છે. તમારું નામ ચાલે છે, અમારું કામ ચાલે છે. બસ આમને આમ ચાલે છે. હા, બસ આમને આમ ચાલે છે. એટલે પ્રવીણભાઈ, આપણે મળીશું. આજે આપ લગ્નમાં છો અને લગ્ન જેવા મંગળ પ્રસંગમાં રોકાયેલા હોવા છતાંય આપે ખાસો સમય અમને આપ્યો. ખૂબ આનંદ થયો. ધન્યવાદ. આપને તકલીફ પડી હશે, પાછા તમારા સ્કેડ્યુલ સાથે તમારે જોડાવાનું થશે, એ માટે ક્ષમા પ્રાર્થી છું. અને વાત કરતા રહીશું. આપણે વાત કરવી એક સાથે કઈ નવી વાત નથી, કરતા રહીશું. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રવીણભાઈ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ સર. તો દર્શક મિત્રો, આ સંવાદ હતો શ્રી પ્રવીણભાઈ આહિર સાથેનો. હું નથી માનતો કે આટલી વિશદ ચર્ચા મૂળભૂત તળ ઉપર જે પ્રશ્નો છે એને લઈને કોઈ કરવાની દરકાર કરતું હોય, કારણ કે એ માટે પ્રશ્નોની તમને માહિતી હોવી જોઈએ. અને પ્રશ્નોનું જે મિકેનિઝમ છે, જે પ્રશ્નોને ચલાવે છે, એની માહિતી હોવી જોઈએ. પ્રવીણભાઈ પોતે પણ એક સિનિયર એન્કર છે, પત્રકાર છે અને ખેડૂત છે. ખુલ્લી આંખો ખુલ્લું મગજ વાળો માણસ છે. એટલે એમણે જે તમારી સામે મૂકી છે, વિચારણા માંગી લે તેવું છે. બધે જ તમારે છેતરાવાનું છે. ગોપાલ ઇટાલિયા અહીં રહે કે ભાજપમાં જાય, રાજુ કરપડા અહીં રહે કે કોંગ્રેસમાં જાય, એ એમના પોતાના જે લક્ષ્યાંકો છે એને લક્ષ્યમાં રાખીને કરશે. તમારા માટે કોઈ કશું નથી કરતું. એવા ખોટા ખ્યાલમાં દોરાતા નહીં. અને મોટી નદીમાં ઝરણું ભળે એનું પછી અસ્તિત્વ નથી રહેતું. એ પાછી નદી નથી થઈ શકતી, પાછું ઝરણું પણ નથી થઈ શકતું. આશા રાખીએ કે પ્રજાનું આમાં ક્યાંક હિત થાય અને પ્રજા જે કંઈ છે, આપણે બધા, હું પણ તમારામાંનો જ છું, આપણે બધા આનું સત્ય ઓળખીએ અને કઈ રીતે આપણી સાથે છેતરપિંડીના ખેલ કાયમી ધોરણે રમાતા રહે છે એનાથી વાકેફ થઈએ. આપણે આટલું કરીએ તો મને લાગે છે કે લોકશાહી વધુ મિનિંગફુલ, એટલે કે અર્થસભર બનશે.
ફરી એકવાર પ્રવીણભાઈનો આપણે ધન્યવાદ માનીએ. આપ સૌનો પણ દર્શક મિત્રો ધન્યવાદ. શુભરાત્રી. મળતા રહીશું.